લાકડાના સ્મગલિંગ વિરુદ્ધ હવે પ્રથમવાર ઈડીની એન્ટ્રી થઈ છે। સુરત વન વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સંયુક્ત રીતે લાકડાના સ્મગલિંગના વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્મગલર અલી અને તેના સાગરીતો પર ઈડીનો સકંજો કસાયો છે। સુરત વન વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સંયુક્ત રીતે ખેર લાકડાના સ્મગલિંગ વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। માંડવી દક્ષિણ રેન્જમાં નોંધાયેલા વનગુનાની ગંભીરતા જોઈ વન વિભાગે આ કેસ ઈડીને સોંપ્યો હતો, જેના પગલે ઈડીએ મુખ્ય આરોપી આરિફ અલી, અમજદ અલી મકરાણી અને તેના સાથીદારોની 11.3 કરોડની મિલકતો જપ્ત કરી છે। આ કાર્યવાહી રાજ્યમાં વન્યજીવ સંરક્ષણ અને આર્થિક અપરાધો વિરુદ્ધ લેવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું પગલું છે। मेहतर जाधव और एसीएफ मांडवी और 2024 के जून महीने में एक ऑफेंस हमने बुक किया था। उस ऑफेंस में जो अभी इन्वेस्टिगेशन अभी जारी है, उसमें अभी रिसेंटली अब्बास करके जो कि बिलहट का रहने वाला है, उसको हमने अरेस्ट किया था। तो अरेस्ट करके हमने कोर्ट में प्रोडक्शन किया तो 3 दिन का हमको रिमांड मिला था। रिमांड मिला और उसके पास से जो हमको एविडेंस मिला, उसके बेस पे हमने अभी ये वापी के जो आर कांतिलाल आंगड़िया पेटी है, उसमें हमने जो ट्रांजैक्शन और रिकॉर्ड सब चेक किया तो अभी तक उसने टोटल 3 करोड़ 87 लाख का ट्रांजैक्शन उसका हुआ था, जो कि उपयोग होने वाला था कि भाई खैर तस्करी के जो आर्थिक लाभ जो गैरकायदेसर रीते वो ले रहा था। तो उसमें से हमने अभी टोटल 26,49,500 रुपये अभी हमने रिकवर किए हैं। તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે આ એક અત્યંત સંગઠિત અપરાધિક ટોળકી હતી, જે ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સંરક્ષિત જંગલોમાંથી ખેરના લાકડાની ગેરકાયદેસર ચોરી કરતી હતી। આ ટોળકીમાં મુખ્યત્વે અરીફ અલી, મુસ્તાક આદમ તાસિયા અને તાહિર અહેમદ હુસૈન મોહન જેવા શખ્સો સામેલ હતા। તેઓ વિવિધ રાજ્યોની સરહદો પરથી પ્રતિબંધિત લાકડાનું પરિવહન કરી તેને બજારમાં વેચી કરોડો રૂપિયાની કમાણી કરતા હતા। શરૂઆતમાં સુરત વન વિભાગ દ્વારા વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી। જો કે આ કેસમાં કરોડો રૂપિયાના બેનામી નાણાકીય વ્યવહારોની શંકા જણાતા વન વિભાગની ભલામણથી ઈડીએ તપાસની કમાન સંભાળી હતી। ઈડીએ આ કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ શરૂ કરી છે અને શોધી કાઢ્યું કે સ્મગલિંગ દ્વારા મેળવાયેલા કાળા નાણાંનો ઉપયોગ મોટી મિલકતો ખરીદવા માટે કરવામાં આવતો હતો, જેના આધારે જપ્તીની કાર્યવાહી કરાઈ છે। अभी तक तकरीबन 7 से 8 आरोपी हमने अभी अरेस्ट किए हैं और अभी उसके इन्वेस्टिगेशन चालू है। जो भी आरोपी आगे लिस्ट होगा और जिसका भी नाम आएगा उसको हम अरेस्ट करेंगे और इन्वेस्टिगेशन ઈડીની તપાસમાં સૌથી મોટો ધડાકો ત્યારે થયો જ્યારે આરોપીઓ દ્વારા વન્ય સંપત્તિની ચોરી કરી ઊભી કરવામાં આવેલી કુલ 14 સ્થાવર મિલકતોની ઓળખ કરવામાં આવી। આ મિલકતોની અંદાજિત બજાર કિંમત 11.3 કરોડ જેટલી થાય છે, જેને ઈડી દ્વારા પ્રોવિઝનલી એટેચ કરવામાં આવી છે। વન્યજીવ સંબંધિત ગુનામાં આટલી મોટી રકમની સંપત્તિ જપ્ત કરવાની આ ગુજરાતની પ્રથમ ઘટના છે। उसमें वो अलग अलग राज्य से भारत में मतलब महाराष्ट्र, गुजरात, एमपी, कर्नाटक, तेलंगाना, राजस्थान, हरियाणा, पंजाब, दिल्ली, ये सब भारत में जो जो अलग स्टेट और यूनियन टेरिटरी है उसमें ये लोगों का नेक्सस फैला हुआ था और इलीगली ये लोग खैर जो कि प्रतिबंधित है, रिजर्व ट्री है, उसका खैर का लकड़ा जो कि काथा में उपयोग होता है, वो मतलब अलग अलग जगह से काट के इलीगल तरीके से इकट्ठा करके अलग अलग काथा फैक्ट्री में वो बेचते थे और उसका जो बेनिफिट होता है वो मतलब पैसे उससे इलीगली से लेते थे। ब्यूरो रिपोर्ट S24 न्यूज़, सूरत।